શહેરના છેવાડે આવેલ સચિન જીઆઈડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી બારોબાર નહેર કે ખાડીઓમાં છોડી દેવાતા જ અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા છે। હવે આ કિસ્સાઓને સાચા ઠેરવીને એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસીની કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી બારોબાર છોડવામાં આવતું હોવાના આરોપો સાથે હ્યુમન એન્ડ એનિમલ વેલફેર એસોસિએશન નામક એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા ગુરુવારે વનિતા વિશ્રામ ખાતેથી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સંગઠનનો આરોપ હતો કે સચિન જીઆઈડીસીના એકમો દ્વારા છોડાતા પાણીના કારણે પર્યાવરણને તો ગંભીર નુકસાન પહોંચે છે, પરંતુ સાથે સાથે અહીં આજુબાજુના રહેતા લોકોના ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થાય છે। વળી આ પ્રકારના દૂષણ પાણીના કારણે કેટલી વખત પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા હોવાના બનાવો બનતા આવ્યા છે। આથી વહેલી તકે આ પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરવા અપીલ કરવામાં આવી હતી। जो हम 20/11/2014 को राष्ट्रीय धरना स्थल दिल्ली जंतर मंतर पे 4 सूत्री मांगों के लिए बैठे थे, जिसमें एक हमारा पर्यावरण संरक्षण भी एक मुद्दा थी। और हम यहाँ पे गुजरात प्रदूषण नियंत्रण बोर्ड में माहिती के अधिनियम से जो हमको जानकारी मिली है, उसके अंतर्गत सचिन जीआईडीसी में प्रदूषण अधिनियम का कोई भी मान नहीं है। तो इसलिए हम इसके ऊपर सख्त से सख्त कार्रवाई हो, जिसके लिए हम कलेक्टर साहब को आवेदन आज दे रहे हैं। युक्त पानी सरकारी ज़मीन पे छोड़ा जा रहा है, आदमी को स्वच्छ पानी नहीं मिल रहा है, स्वच्छ हवा नहीं मिल रही है, इसके लिए हमारा आंदोलन है। આવેદનની સાથે સાથે આ સંગઠન દ્વારા જીપીસીબી પર પણ યોગ્ય કાર્યવાહી નહીં કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા। આમ પણ સચિન જીઆઈડીસીના એકમો સામે લાલ આંખ કરવાના બદલે તેઓ પ્રત્યે સોફ્ટ કોર્નર રાખવાના જીપીસીબીના અધિકારીઓ વિરુદ્ધ અગાઉ પણ ગ્રામજનો દ્વારા આરોપો લાગ્યા છે। આવામાં હવે જોવાનું એ રહે છે કે જિલ્લા કલેક્ટર આ મુદ્દે કોઈ પગલાં ભરે છે કે કેમ। કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।